વેલકમ બેક. પાવાગઢમાં મૂર્તિ વિવાદના સુરતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. જૈન મહાત્મા સહિત સમાજના લોકોના કલેક્ટર કચેરી પર સૂત્રોચ્ચાર જોવા મળી રહ્યા છે. આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જૈન સમાજના ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરીએ ધરણા છે. ઘટનાની યોગ્ય તપાસ કરીને કડક કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. ઐતિહાસિક 200 વર્ષથી વધુ જૂના જે પૌરાણિક જૈન મંદિર છે, જૈન દેરાસર છે, તેને ખંડિત કરવામાં આવ્યું છે, તેની મૂર્તિને તોડવામાં આવી છે અને તેને લઈને સમગ્ર દેશના ગુજરાતના જે જૈન સમુદાયના લોકો છે, સંતો છે, મહંતો છે, તમામની લાગણી દુભાઈ છે અને તેના જ ઘેરા પ્રત્યાઘાતો સુરતમાં પણ પડ્યા છે અને પાવાગઢમાં જે ઘટના બની છે તેમાં ત્વરિત ન્યાય થાય તે હેતુસર અત્યારે સુરતના કલેક્ટર કચેરી ખાતે સંતો, મહંતો, મુનિઓ સાથે અહીં ધરણા કરવામાં આવી રહ્યા છે. સાથે આક્રોશ છે, જે રીતે તેમની લાગણી દુભાઈ છે તેને લઈને અને સાથે સાથે જૈન સમુદાયના જે લોકો છે તે પણ એમની સાથે અહીં જોડાયા છે. ગત રાત્રિથી એ તમામ લોકો અહીં આવ્યા હતા અને તે લોકો અત્યારે આ જ રીતે વિરોધ કરવા અહીં પહોંચ્યા હતા. ત્યારે અહીંના જે મહંતશ્રી છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. શું માંગ છે, શું રજૂઆત છે, શું કહેશો? સવાલ માત્ર પાવાગઢનો નથી. સવાલ દરેક ક્ષેત્રે, દરેક જગ્યાએ, દરેક મુદ્દે આટલી દેશ સેવા કર્યા પછી અમારે ન્યાય માંગવા માટે અમારે લાચાર બનવું પડે, અમારે વિનવણી કરવી પડે અને અમારી વિનવણીઓ ઠુકરાવવામાં આવે. અમારા સંતો રસ્તા ઉપર મૃત્યુ પામી જાય એટલી હદે ભયજનક એમની પદયાત્રા કરવામાં આવે, એમના માટે કોઈ વ્યવસ્થા નથી. અમારા સાધ્વીજી ભગવંતો હમણાં થોડા સમય પહેલા ઘટના બની ભરૂચ પાસે, એક માણસ એમને આમ પટ્ટાનો બેલ્ટ પકડીને ક્યારનો પીછો પકડે છે. સાધ્વીજી ભગવંત એમ ના પાડે, અમારો પીછો ના પકડો, બેલ્ટ કાઢીને સાધ્વીજી ભગવંતને મારવામાં આવે અને એ માણસને પાગલ તરીકે માનીને છોડી દેવામાં આવે, એના પર કોઈ પગલા ન ભરવામાં આવે, એનું નામ જાહેર ના કરવામાં આવે અને એ માણસ ક્યાંક સર્વિસ કરે છે. પાગલને કોણ નોકરીએ રાખે? પાલિતાણા માટે અમે 1.5 વર્ષથી અમે આટલી વિનવણીઓ કરીએ છીએ. અમે લાખ ભેગા થયા, 1.5 લાખ ભેગા થયા, કોઈ અમને ન્યાય એના માટે મળ્યો નથી. આવેદન પત્રો આપ્યા, આશ્વાસન અમને મળ્યા છે, રિઝલ્ટ કોઈ એક પૈસાનું અમને મળ્યું નથી. એ જ અમારી સમસ્યા ઉભી છે. તાજો દાખલો પાવાગઢનો લઈ લો. પાવાગઢનો તાજો દાખલો મહામહિમ જૈન તીર્થંકર અને એમની જે મૂર્તિઓ જે બહુ સન્માન સાથે પાવાગઢના શિખર ઉપર બિરાજમાન હતી, જૈનત્વના દ્વેષથી અમે કંઈ નડતા નથી. અમે વર્ષોથી વિનવણી કરીએ છીએ કે એમની સન્માન અને સલામતીની અમને વ્યવસ્થા કરવા દો. અમને સરખો જવાબ મળ્યો નથી અને ગઈકાલે આ હિચકારું કૃત્ય ભગવાનના ટુકડે ટુકડા કરી દેવા, ભગવાનના પરિકરના ટુકડે ટુકડા કરી દેવા, તમે આખી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ટુકડે ટુકડા કર્યા છે. ન્યાયતંત્ર જે છે એની તટસ્થતા હવે કેટલી જળવાશે પ્રશ્ન થઈ જાય, એના ટુકડે ટુકડા કર્યા છે. અમારી ધાર્મિક આસ્થાને શ્રદ્ધાના ટુકડે ટુકડા કર્યા છે. અમારી માંગણી આટલી છે, ગુનાહિત કૃત્યો એ કરનારને સખત સજા થવી જોઈએ. અમારી માંગણી આ છે, મહામહિમ જૈન તીર્થંકરો ફરીથી ગૌરવ સાથે ત્યાં પ્રતિષ્ઠિત થાય અને એ જગ્યાની વ્યવસ્થા, સન્માન અને સલામતીની વ્યવસ્થા એ જૈન સંઘને સુપ્રત કરવામાં આવે. આક્રોશ કઈ રીતની લાગણી દુભાઈ છે? એક માણસ છે, એનું ઘર બાળી દેવામાં આવ્યું છે, એના પરિવારના દરેક સભ્યોના ટુકડે ટુકડા કરી દેવામાં આવ્યા છે. એ માણસ જે રીતે ભગવાન મહાવીર સ્વામીના પ્રેમ કરુણાના સંસ્કાર લઈને અમે ચાલી રહ્યા છીએ. બધા સાથે અમારો ભાઈચારો છે. ગુનાહિત કૃત્ય કરનાર પ્રત્યે પણ અમારી સદભાવના છે કે ભગવાન એમને સદબુદ્ધિ આપે. અમે તો ઈચ્છીએ એમનું પણ ભલું થાય, પણ અત્યારે ભગવાનનું અપમાન એ જો અમે એમાં સહન કરી લઈએ, નિગ્લેક્ટ કરી લઈએ તો અમે ધર્મના દ્રોહી ઠરીએ છીએ. અમારું શાંતિપૂર્ણ આંદોલન છે. અમારે કોઈ અવ્યવસ્થા કરવી નથી, અમારે એક પણ વ્યક્તિને તકલીફ આપવી નથી, અમારે કોઈ પણ જાતનું હિંસા કે અશાંતિનો રસ્તો લેવો નથી. શાંતિપૂર્ણ અમારું આંદોલન છે. અમે ગઈકાલ રાતથી અહીંયા બેઠા છીએ, આવેદન પત્ર આપ્યું છે, આશ્વાસન અમને મળ્યું છે. અમે આશ્વાસન લેવાની અમે રિઝલ્ટ લેવા આવ્યા છીએ. રિઝલ્ટ મળશે પછી અહીંયાથી અમારી વિદાય થશે. બિલકુલ, એટલે જે રીતે જે સંતો, મહંતો, તમામ જે જૈનના લોકો છે તેમની લાગણી દુભાઈ છે, એટલે તેમનામાં એક આક્રોશ છે અને તે આક્રોશને પગલે અત્યારે વિરોધ અહીં
જોવા મળી રહ્યો છે. એક જ માંગ છે કે જે રીતની ઘટના બની છે પાવાગઢમાં તેના દોષિતો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે. અત્યારે તો આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ આશ્વાસન નહીં પરંતુ રિઝલ્ટ જોઈએ છે. જ્યાં સુધી રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી તેઓ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ જ રીતે ધરણા પર બેસી રહેશે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.